નમસ્તે, ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાતની માહિતી વિશે આજે આપણે જાણીશું। ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ રિક્વાયરમેન્ટ। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો આ જે ભરતી છે તેમાં ઓર્ગેનાઇઝેશનનું જે નામ છે તે ગુજરાત સ્ટેટ કૃષિ યુનિવર્સિટી છે, જેને તમે ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પણ કહી શકો છો। તેની અંદર 3 યુનિવર્સિટીમાં જાહેરાત છે। તેમાં છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, બીજી છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ત્રીજી છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી। તો આ 3 યુનિવર્સિટીમાં જાહેરાત છે, જેમાં વિગતવાર જાણીશું। તો આ જે જાહેરાત છે તેનો નંબર છે 04/2025 અને પોસ્ટનું નામ છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, જેને તમે ખેતીવાડી મદદનીશ પણ કહી શકો। અને હા, પોસ્ટની જે કેટેગરી છે તે ક્લાસ 3 છે, જે નોન ટીચિંગ ટેકનિકલમાં આવે છે। અને ટોટલ જે જગ્યા છે તે 156 જગ્યા છે આ ત્રણેય એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં થઈને। અને હા, જોબનું લોકેશન તો તેમાં આણંદ, જુનાગઢ અને નવસારી, એટલે કે તમને નોકરી લાગે તો આ 3 જગ્યાએ લાગશે। તો ચાલો હવે થોડી વધારે વિગતવાર માહિતી આપું કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 86 જગ્યા છે, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જેને NAU પણ કહેવાય, જેની અંદર 46 જગ્યા છે। હવે આપણે જાણીએ કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કેટલી જાહેરાત હશે। તો આની અંદર છે 156માંથી જે બાકી રહી છે તે 24 જગ્યા, આમ કરીને ટોટલ 156 જગ્યા છે। અને એપ્લિકેશન જો તમારે કરવાની હોય તો એપ્લિકેશન કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે, એટલે કે તમારે ઓનલાઈન વેબસાઇટ થ્રુ અરજી કરવાની રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2025ના રાત્રિના 11:59 સુધી ચાલુ રહેશે। તો તમારે અરજી કરવી હોય તો કઈ રીતે કરાશે, તો તેની વેબસાઇટ હું તમને આ વિડીયોમાં બતાવીશ, જે ઓફિશિયલ વેબસાઇટ છે। આ વેબસાઇટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે, જ્યાંથી તમે ક્લિક કરીને પણ ડાયરેક્ટ આ વેબસાઇટના પેજ ઉપર પહોંચી જશો। અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે। અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે। તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ।